તમારે કરવાનું કે તમારા પૂર્વજો જે કરતા હોય, જો તમારા પૂર્વજોએ ઘરની બહાર દીવો આપ્યો હોય ને સુખડીને શ્રીફળ આલ્યું હોય તો સુખડીને શ્રીફળ આપીને એની ભક્તિ વધારજો, હું મેલડી છો. બાકી એવા પ્રયત્નો ના કરતા, દુઃખી થશો. એક વખત તમે આપ્યું ને સ્મશાનમાં જઈને એટલે તમારી પાછળ આવશે, આવે ને પાછળ આવશે. તમને એવું લાગશે કે મસાણી મેલડીના સ્મશાનમાં જઈને નિવેદ આલ્યો, દારૂ બારૂ ચડાયો, કલેજી બલેજી આલી એટલે કે માતાજી તો રાજી થઈ ગયા. માતાજી રાજી થયા છે ભાઈ, માતાજી ભાઈ આવતું વરસ થશે ને એટલે માતાજીને ભૂખ લાગશે અને એના પેટમાં ના પડી તો તારી પેઢીમાં કોકને ઉઠાઈને લઈ જશે. હું મેલડી છું, હું સીધ વંશપરા નદી ને 15 રૂપિયા મેલડી છું, યાદ રાખજો. પછી કે છો અમાર તો જવાન દીકરો મરી ગયો, અમાર તો કે ફલાણા દાદા હતા ને મરી ગયા, અમારા ઘરમાં તો 1 વર્ષથી એટલા વિઘ્નો આવે છે ને ખબર નહીં પડતો. તો શું કરવા સ્મશાનમાં ગયા હતા, શું કરવા દારૂ આલ્યો, શું કરવા કલેજીના ધૂપ આલ્યા. જો તમે ના સાચવી શકો, ના પાડી શકો, ના ભક્તિ કરી શકો, એવા નવા ગુના કરશો, નવું કંઈક ઊભું કરશો. ઘરમાં ખોડિયાલ બેઠી હોય ને આપણો ખોડિયાલનું ભગત, ખોડિયાલના ભગત નથી બની શકતા, ખોડિયાલમાંની સેવા નહીં કરી શકતા. અને ગામમાં ભાગોરમાં પેલું સ્મશાન હોય ને ત્યાં મશાણી મેળવીને દારૂ કલેજી હલવા જવાય છે. તે ખોડિયાલ નારાજ થાય કે ના થાય? મને પૂછ્યા વગર સ્મશાનમાં ગયો, ખોડિયાલ હોય તો કે, કાળકા હોય તો કે, મેલડી હોય તો કે, તમારા ઘરે મેલડી બેઠી હોય તમે પૂજતા હોય, તમે સ્મશાનમાં જઈને જો દારૂ કલેજી ધૂપ ધુમાડા કર્યા તો એ મશાણી મેલડી તમારા ઘરમાં આવશે. અને 12 મહિના થાય ને એટલે તમારી બધી જ માતા બોલતી બંધ થઈ જાય અને મારા જેવી ચાલુ થાય, હું મેલડી છું, હું સીધ વંશપરા નદી 15 રૂપિયા મેલડી છું. પછી ભૂવા લાવશો, ભૂવા મને ગોતવામાં પછી ભૂવા આવે. શું આવે? ભૂવા આવે, મૂછો વાળા માળા વાળા આવે, ભગવા ભેગ પહેરેલો